મિત્રો, ઘણી બધી એવી વાર્તાઓ હોય છે કે જેને આપણે ભૂલી નથી શકતા. આવી જ એક વાત છે મૂલ્યવાન ભેટ. જ્યોતિબહેન ગાંધીએ આ વાર્તાનો ગુજરાતીમાં અનુવાદ કરેલો છે. અને મિત્રો, તમને એક ખાસ વાત જણાવી દઉં કે જો તમે 1980-90ની આજુબાજુ ભણતા હોવ તો ત્યારના ગુજરાતીના પાઠ્યપુસ્તકમાં પણ આ પાઠ આવતો અને હાલના સમય સુધી પણ આ પાઠ ગુજરાતી પાઠ્યપુસ્તકમાં આવે છે. ચીન દેશની આ વાત છે. 8 વર્ષની નાનકડી તાઓ અનાથ બાળા હતી. એના મા બાપ તો એને 5 વર્ષની નાની મૂકીને ઈશ્વરના દરબારમાં પહોંચી ગયા હતા. પડોશના લોકોએ એને સંભાળી લીધી. આસપાસ રહેનારા સૌનું કામ એ કરે, આથી એને પેટ પૂરતું ખાવાનું ને કપડાં મળી રહે. ગામમાં સૌ એને સ્નેહથી સાચવે. એક વેપારીની સ્ત્રીને આ છોકરી ગમી ગઈ, એથી એને પોતાને ઘેર લઈ ગઈ. તાઓને કામ તો કરવું હતું, પણ અહીં એને એક ને એક ઘરમાં કામ કરવાનો પ્રસંગ ઊભો થયો. અહીં આખો દિવસ કઈ ને કઈ કામ પહોંચ્યા કરતું, આથી બહાર ફરવાનું બંધ થઈ ગયું. પરિણામે બહારના મિત્રો સાથે રમવાની, કૂદવાની, ફરવાની બધી મજા જતી રહી. અહીંયા પણ એને સૌના દિલ જીતી લીધા. એને કદી કામ બતાવવું ન પડે, વળી એકે એક કામ ભારે ચીવટથી કરે. વાસણ માંજીને અરીસા જેવા બનાવી દે, ફળિયું ઓસરીને ઓરડા વાળીને ચોખ્ખા ચણક કરી દે. અનાજ સફાઈમાં ક્યારેય ફરિયાદ ન આવે. તાવો એવી બૂમ પાડતા તો જી કહેતીકને હાજર થાય. એકવાર ઘરની બહારનો રસ્તો સાફ કરતા એને કાટવાળો સિક્કો જડી આવ્યો. એણે હાથમાં લઈ એને જોયો ને ખુશી અનુભવી. થોડી વાર એને ઘસી જોયો, પણ ઉપરની ચોખ્ખી છાપ દેખાય નહીં. એણે એ સિક્કો એના બૂટમાં મૂકી દીધો. જ્યારે સમય મળે ત્યારે સિક્કાને ઘસ્યા કરે. આમ તો એ ઉજળો બની ગયો, પણ અંદરનો કાટ કેમેય કરીને જાય નહીં. છતાં એને સિક્કા માટે મમતા બંધાઈ ગઈ. એને કાળજીથી સાચવી રાખે. તાઓએ એકવાર ઘરના નોકરોને વાતો કરતા સાંભળ્યા. આપણા શહેરમાં બૌદ્ધ ભિક્ષુઓ આવ્યા છે. ભગવાન બુદ્ધની ભવ્ય મૂર્તિ તૈયાર કરવા માટે દરેક ઘરમાંથી કિંમતી વસ્તુઓનું દાન મેળવે છે. આપણે ત્યાં પણ એવા એક દિવસ જરૂર આવશે. આપણે પણ શક્તિ પ્રમાણે કંઈક ભેટ આપશું. તાઓને વિચાર આવ્યો, હું શું ભેટ આપીશ? મારી પાસે તો કંઈ નથી. સાચે જ બીજે દિવસે એક બૌદ્ધ ભિક્ષુ એ વેપારીને ત્યાં આવ્યા. દીવાનખાનામાં આવીને સૌએ એમને વંદન કર્યા. ભગવાનની પ્રતિમાની વાત એમણે રજૂ કરી. ખૂણામાં બેઠેલી નાનકડી તાઓએ પણ સૌ સાથે એમની વાત સાંભળી. પછી અંદર જઈને બધા પોતાની ભેટ લઈ આવ્યા. ભિક્ષુની જોડીમાં ભાત ભાતના રત્નજડિત દાગીના હતા. એમાં શેઠાણીના સોનાના અને નોકરોના રૂપાના ઘરેણાનો ઢગલો થવા માંડ્યો. આ શુભ કાર્યમાં કંઈક ને કંઈક આપ્યાનો સૌએ સંતોષ અનુભવ્યો. તાઓએ આંખો ફાડીને જોયા કર્યું ને એની આંખમાં જળજળિયા આવ્યા. એની પાસે માત્ર એક નાનો સિક્કો હતો. સૌ જ્યારે કિંમતી વસ્તુઓ આપતા હોય ત્યારે પોતે કાટવાળો સિક્કો આપે એ તો કેવું ખરાબ લાગે. એને થયું, આવી મોંઘી ભેટ મળતી હોય ત્યાં મારી મામૂલી ભેટની શી વિસાત. બધી વસ્તુઓ જોડીમાં ભરીને ભિક્ષુએ વિદાય લીધી. પેલા ભિક્ષુની પાછળ દોડીને તાઓએ એમને ઊભા રાખ્યા ને કહ્યું, મહારાજ, મારી પાસે એક સિક્કો છે. એ ભગવાન બુદ્ધની મૂર્તિ માટે ભેટ ધરું છું. ભિક્ષુએ સિક્કો હાથમાં લઈને કહ્યું, તને આ સિક્કો ક્યાંથી મળ્યો? મને રસ્તા પરથી મળ્યો છે. મેં એને ઘસીને ઉજળો કર્યો છે. આ સિક્કો મને બહુ ગમે છે. મેં એને જીવની જેમ હાંચવો છે. તાઓએ જવાબ આપ્યો. પણ આવો ગંદો કાટવાળો સિક્કો પવિત્ર મૂર્તિ માટે ઉપયોગમાં ન આવી શકે. એમ કહી એમણે સિક્કો પાછો આપ્યો ને ચાલતા થયા. પોતાની ભેટનો અસ્વીકાર થવાથી તાઓને ખૂબ દુઃખ થયું અને રડી પડી. એને થયું કે ભગવાન બુદ્ધની મૂર્તિ માટે આપવાને મારી પાસે કશી મૂલ્યવાન વસ્તુ નથી. હું કેવી કમ ભાગી છું. એ નિરૂપાય બની રહી. અંતે પેલો સિક્કો એને બૂટમાં મૂકી દીધો. આ બાજુ ખૂણે ખૂણેથી ભાત ભાતની ભેટ લઈને સૌ ભિક્ષુકો મઠમાં આવી ગયા. ધર્મગુરુએ આ બધા ઘરેણા મોટી ભઠ્ઠીમાં નાખીને ઓગાળ્યા. તૈયાર થયેલા પ્રવાહી રસને એક મોટા બીબામાં ઢાળી બુદ્ધની મૂર્તિ તૈયાર કરવામાં આવી. પણ આ મૂર્તિ જોતા જ સૌ આશ્ચર્યચકિત બની ગયા. અરે, આ શું? આ મૂર્તિના મુખ ઉપર નાખુશીના ભાવ કેમ છે? આ ધાતુમાં, બીબામાં કે ધાતુનો રસ તૈયાર કરવામાં કંઈક ખામી રહી ગઈ લાગે છે. સૌ ચિંતાતુર બની ગયા. મઠના વડાએ પોતાના સર્વ શિષ્યોને એકત્રિત કર્યા અને પૂછ્યું, સૌએ તમને ભેટ તો રાજી ખુશીથી આપી છે ને? કોઈને ફરજ પાડવામાં નથી આવી ને? કોઈની પ્રેમપૂર્વકની ભેટનો અસ્વીકાર કર્યો નથી ને? આ ભેટ મેળવવામાં કોઈ સ્થાને ગફલત થઈ છે. એક ભિક્ષુકે ઊભા થઈને કહ્યું, મને એક નાની છોકરીએ આપેલો ગંદો કાટવાળો સિક્કો મેં સ્વીકાર્યો નહોતો. વડાએ કહ્યું, આવા પવિત્ર કાર્યમાં જે કોઈ વ્યક્તિ જે કંઈ આપે તે તથાગતને આપેલી અણમોલ ભેટ ગણાય.
જેની પાસે અઢળક સંપત્તિ છે તે થોડા કિંમતી અલંકારો આપે, એના કરતા જેની પાસે સંપત્તિ નથી છતાં પણ કંઈક આપે એનું મૂલ્ય વધારે છે. ભગવાન બુદ્ધને એવી વ્યક્તિ સૌથી વધારે પ્રિય છે. હા, એ ભેટ ખરા હૃદયથી આપેલી હોવી જોઈએ. ભગવાનને ચરણે ધરાવેલી ભેટનો અસ્વીકાર કરવાથી એ નારાજ થાય છે. જલ્દી જઈને એ ભેટ મેળવી લાવો. ભિક્ષુએ પોતાની ભૂલ સમજાઈ અને ત્યાંથી તરત એ તાઓને મળવા ચાલી નીકળ્યા. ફરીવાર પેલા શ્રીમંત વેપારીને ત્યાં આવ્યા અને પેલી તાઓને એમણે બોલાવી અને સૌને આશ્ચર્ય થયું. ભિક્ષુએ તાઓને શા માટે બોલાવ્યું છે? ભિક્ષુએ કહ્યું, બેન, મારે તારી ક્ષમા માંગવાની છે. એ દિવસે મેં તારી ભેટનો અસ્વીકાર કર્યો હતો, પણ આજે હું એ લેવા આવ્યો છું. તારી ભેટ વિના ભગવાન બુદ્ધની સુંદર મૂર્તિ તૈયાર થઈ શકશે નહીં. તાઓએ તો મોં ઉપર આંગળી મૂકીને સાંભળ્યા કર્યું. ઘરના નોકરોને નવાઈ લાગી કે તાઓની ભેટ વળી એવી તે કેવી મૂલ્યવાન હશે. ત્યાં તો તાઓએ બૂટમાં હાંચવેલો પેલો કાટવાળો સિક્કો ખૂબ સંકોચ સાથે ભિક્ષુને ચરણે ધર્યો. ભિક્ષુએ સ્મિત સાથે એનો સ્વીકાર કર્યો અને એને આશીર્વાદ આપ્યા. બૌદ્ધ સાધુએ આ નાનકડી ભેટ એના ગુરુને આપી. ફરીવાર પેલી મૂર્તિની ધાતુ સાથે આ સિક્કો ઓગાળવામાં આવ્યો ને એ રસને બીબામાં ઢાળવામાં આવ્યો. સૌએ જોયું તો એમાંથી એક સુંદર, નમણી ને ભવ્ય મૂર્તિ તૈયાર થઈ ગઈ હતી. મૂર્તિનું સ્મિત ભર્યું મુખ, એના કરુણા ભર્યા નયનો અને એનો સ્નેહ ભાવથી ચમકતો ચહેરો જોઈને સૌએ આનંદ ને આશ્ચર્ય અનુભવ્યા. નાનકડી તાઓના આનંદનો તો પાર નહોતો. મિત્રો, આવી જ બીજી વાર્તાઓ સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલા તમે મેળવી શકો.